સાબરકાંઠા જિલ્લાના તલોદ અને પ્રાંતિજ વિસ્તારમાં સામાન્ય નાગરિકોના બેંક ખાતાઓનો દુરુપયોગ કરીને આચરવામાં આવેલા કરોડો રૂપિયાના આંતરરાજ્ય સાયબર કૌભાંડનો હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે। સાયબર ગુનેગારો દ્વારા સામાન્ય લોકોને પૈસાની લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવતા હતા અને ત્યારબાદ દેશભરના ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલી રકમ આ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી। સાબરકાંઠા એસપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં 15 જેટલા બેંક એકાઉન્ટમાંથી અંદાજે 35 લાખ રૂપિયાની હેરાફેરી થઈ હોવાનું સામે આવ્યું છે અને સાથે જ દેશભરના 73 જેટલા નિર્દોષ લોકો આ ઠગાઈનો ભોગ બન્યાનું પણ જાણવા મળ્યું છે। આ મામલે પોલીસે અમદાવાદના દીપક તિવારી અને તરુણ વછેટા સહિત 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે અને કૌભાંડમાં સંડોવાયેલા અન્ય 14 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ સ્થળોએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જી સર। હાલ સાયબર ફ્રોડનો વ્યાપ જ્યારે વધી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સર દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કરવામાં આવેલું હતું અને આ મ્યુલ હન્ટ ઓપરેશનની અંદર જે મ્યુલ અકાઉન્ટ ધારકો છે તેઓને ડિટેક્ટ કરીને અને અલગ અલગ જગ્યાએ જે મ્યુલ અકાઉન્ટના જે પૈસા છે એ જે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે અલગ અલગ NCRP દ્વારા ગુજરાત તથા ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી જે પૈસાઓ આવે છે તેની જે આખી ચેનલ છે એને ડિટેક્ટ કરી અને જે મ્યુલ અકાઉન્ટ ધારકો તથા વચેટિયાઓ અને જે ફાઇનલ સાયબર ફ્રોડ કરનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ છે। આને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હિંમતનગર દ્વારા PI ઝાલા અને PSI પ્રજાપતિ અને એમની ટીમ દ્વારા એક આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેની અંદર અત્યાર સુધીમાં ટોટલ આવા 14 મ્યુલ અકાઉન્ટ ધારકો જે છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, તેના વચેટિયાઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને જે પૈસા જે છે એ રાજસ્થાનના અલગ અલગ જગ્યાએથી ઉપાડવામાં આવતા હતા તેને ધ્યાનમાં રાખી રાજસ્થાનના 2 ઇસમો છે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આમ ટોટલ 20 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ તમામ મ્યુલ અકાઉન્ટ જે છે એમાં ટોટલ ટ્રાન્ઝેક્શન્સ આપણે જોઈએ સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન્સ તો 32 લાખ રૂપિયા આ 22 અલગ અલગ મ્યુલ અકાઉન્ટ જે 16 અલગ અલગ લોકોના છે તેની અંદર આવેલા છે અને એની અંદર જે સાયબર ફ્રોડની અરજીઓ છે એ 74 જેવી છે અને એ 74 અરજીઓમાં 5.5 કરોડથી વધારેના સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શનો થયેલા છે। હાલ આ ગુનાની તપાસ જે છે એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હિંમતનગર દ્વારા હાથ ધરવામાં આવી છે અને ફ્યુચરમાં જે વચેટિયા ઉપરાંત જે લોકો આ મૂળ કોન્સ્પિરસી સાથે જોડાયેલા છે એ લોકો સુધી પણ પહોંચવા પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવશે અને તે લોકો વિરુદ્ધ પણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તમામ લોકોને જે સાયબર ફ્રોડ બાબતે એક અમારો એક અપીલ છે સાબરકાંઠા જિલ્લા પોલીસ તરફથી કે આપ સૌ લોકો આપનો જે કંઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન બાબતેના જે આપના મોબાઈલ ફોન્સ હોય, કમ્પ્યુટર્સ હોય કે પછી લેપટોપ્સ હોય તો એની અંદર સારામાં સારા એન્ટીવાયરસીસ અને પ્રાઇવસીના સેટિંગ્સ રાખો। આપ આપના પાસવર્ડ છે, OTP છે તેની માહિતી કોઈને પણ ન આપો। કોઈપણ પ્રકારની લોભામણી લાલચો જે ટેલિગ્રામ એપ ઉપર અને અન્ય એપ્લિકેશન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર હોય છે જેમાં અમુક જગ્યાએ પૈસા રોકીને બહુ જ ટૂંકા સમયમાં ઊંચું વળતર મળશે તેવી લોભામણી લાલચો હોય છે તેમાં ના ફસવું જોઈએ। ક્રિપ્ટોની બાબતની અંદર જે રેગ્યુલેટરી સિસ્ટમ્સ છે એના જે પ્લેટફોર્મ્સ છે એને બાદ કરતાં કોઈ પણ ક્રિપ્ટો કરન્સીમાં પણ આપ સૌ લોકોએ ન પડવું જોઈએ। અને છેલ્લો જે ખાસ મહત્વનો જે સંદેશ છે એ જે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે એ બાબતેનો છે કે આપ સૌ લોકો જે ડરીને ડિજિટલ અરેસ્ટ થઈ જાઓ છો તો ખાસ અમારી જિલ્લા પોલીસ તરફથી આપને વિનંતી છે કે કોઈપણ પ્રકારના આવો ડિજિટલ અરેસ્ટની સિસ્ટમ નથી હોતી તો ક્યાંય પણ આપને આ પ્રમાણેના મેસેજીસ કે ફોન આવે તો ડાયરેક્ટ 1930 ઉપર કોલ કરો, અમારો સંપર્ક કરો, અમે મદદરૂપ થઈશું અને આપનું જે કંઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એને સેફ અને સિક્યોર રાખો। જય હિન્દ।